નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું રસોઈની રમઝટમાં। નોર્મલી જ્યારે પણ બપોરની લંચની દાળ વધે તો કાં આપણે એને સાંજે ખાઈ લેતા હોઈએ છીએ કાં તો પછી ફેંકી દેતા હોઈએ છીએ। પણ જો તમે વધેલી દાળમાંથી એકવાર ચટણી સાથે આ ક્રિસ્પી હેલ્ધી ઢોસો બનાવીને ખાઈ લેશો તો હવે પછી ક્યારેય વધેલી દાળ તમે નહીં ફેંકો, એની હું ગેરંટી આપું છું। દાળનો જ ઢોસો છે એટલે જોડે સાંભારની પણ જરૂર નહીં પડે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો સૌથી પહેલાં એક મોટું મિક્સર જાર લઈશું, એમાં આપણે વધેલી દાળ ઉમેરવાની છે। તો આ બપોરની વધેલી દાળ છે જે મેં ફ્રીજમાં મૂકી રાખી હતી, અને આપણી જે ગુજરાતી દાળ આવે એ જ છે। તો 1 કપ જેટલી આ દાળ થઈ છે, અને ડેલીની દાળમાં હું આંબલી નથી વાપરતી, કોકમ કે પછી લીંબુના રસનો જ ઉપયોગ કરું છું। તો આ જે એક કોકમ છે એને આપણે કાઢીને ફેંકી દઈશું અને દાળને મિક્સર જારમાં લઈ લેવાની છે। લીમડાના પાન મેં રહેવા દીધા છે અને મેં નથી કાઢ્યા। હવે એમાં 1 કપ દાળ હતી તો સામે 1 કપ જેટલો આપણે જે બારીક રવો આવે એ ઉમેરીશું। કપ અહીંયા દાળવાળો થઈ ગયો છે એટલે પહેલેથી જ 1 કપ રવો મેં માપીને વાટકીમાં કાઢી લીધો હતો। 2 મોટી ચમચી જેટલું આપણે એમાં દહીં ઉમેરીશું। મીડિયમ ખાટું હોય એવું દહીં લેવાનું છે। સ્વાદ પ્રમાણે એની અંદર આપણે મીઠું ઉમેરી દઈશું। દાળમાં પણ મીઠું હોય છે એટલે મીઠું એ હિસાબથી જ ઉમેરવાનું છે। હવે એમાં 1 ચપટી જેટલું આપણે ખાવાનો સોડા એટલે કે બેકિંગ સોડા ઉમેરીશું। અને દાળ આપણી ઢીલી જ છે એટલે પાણી ઉમેર્યા વગર જ આપણે સ્મૂધ એને પીસી લેવાનું છે। પીસાઈ જાય એટલે આપણે એક બાઉલમાં એને કાઢી લઈશું। અહીંયા આપણે ગુજરાતી દાળ જે તુવરની દાળ આવે એનો ઉપયોગ કર્યો છે। તમે જે દાલ ફ્રાય દાલ તડકાવાળી દાળ આવે એ પણ વધે તો એનો પણ ઉપયોગ કરી શકો છો। તો ખીરુંની જે કન્સિસ્ટન્સી છે અહીંયા મને પરફેક્ટ લાગે છે, એટલે અત્યારે તો આમાં પાણી ઉમેરવાની મને જરૂર નથી લાગતી। બેટર બહુ પતલું ના થઈ જાય એનું ધ્યાન રાખવું। પણ અહીંયા રવો છે એટલે આપણે એને ઢાંકીને 10 મિનિટ રેસ્ટ આપીશું। ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરીશું। તો રેસ્ટ આપ્યા પછી જો જરૂર લાગશે તો જ આપણે પાણી ઉમેરીશું। તો ત્યાં સુધીમાં આપણે ચટણી માટે એક મિક્સર જારમાં 2 ટેબલસ્પૂન શેકેલા સિંગદાણા, અડધો ઇંચનો આદુનો ટુકડો, એક તીખું લીલું મરચું, 7-8 લસણની કળી ઉમેરી દઈશું। ત્યાર પછી એમાં આપણે 2 ટેબલસ્પૂન સૂકા કોપરાનું છીણ ઉમેરીશું। જો તાજું કોપરું હોય તો તમે એ પણ બ્રાઉન સ્કિન હટાવીને ઝીણું સમારી લઈ શકો છો। 2 ટેબલસ્પૂન ઝીણા સમારેલા મેં લીલા ધાણા લીધા છે। સ્વાદ પ્રમાણે થોડું એમાં મીઠું ઉમેરીશું। અડધો નંગ જેટલો એમાં લીંબુનો રસ ઉમેરીશું। હવે એમાં 14થી 15 આપણે મીઠા લીમડાના પાન ઉમેરીશું। આનાથી ચટણીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। અને 2 ટેબલસ્પૂન પાણી ઉમેરી સ્મૂધ પીસીને આપણે ચટણી તૈયાર કરી લેવાની છે। તો પીસાઈ જાય એટલે આપણે આ ચટણીને એક બાઉલમાં કાઢી લઈશું। આ જે ચટણી છે એને તમે ઇડલી, ઢોસા, મેંદુવડા, ઉત્તપમ સાથે સર્વ કરી શકો છો। બહુ જ ટેસ્ટી લાગે છે। તો અહીં આ ચટણીને વધુ ટેસ્ટી બનાવવા માટે આપણે એમાં એક વઘાર ઉમેરીશું। તો પહેલાં આપણે એમાં પેનમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તેલ ગરમ થાય એટલે 5 ચમચી રાઈ, 5 ચમચી જીરું, 5 ચમચી હિંગ ઉમેરીશું। 2-4 મીઠા લીમડાના પાન ઉમેરવાના છે અને એક સૂકું લાલ મરચું ઉમેરીને વઘારને આપણે આ રીતે મિક્સ કરી લઈશું। ત્યાર પછી એને આપણે બનાવેલી ચટણીમાં એડ કરી દઈશું। આ ચટણીમાં જો તમને કન્સિસ્ટન્સી વધુ ગાઢી લાગે તો 1-2 ચમચી પાણી ઉમેરી તમે કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી શકો છો। તો આપણી આ ચટણી તૈયાર છે। હવે ઢોસાના સ્ટફિંગ માટે આપણે એક પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું। 5 ચમચી જેટલું એમાં જીરું ઉમેરીશું। 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું। 1 ચમચી આપણે એમાં વાટેલા આદુ, લસણ અને મરચાં ઉમેરીશું। અને આ આદુ, લસણ, મરચાંને આપણે અડધી મિનિટ ધીમા તાપે સાતળી લઈશું, જેથી જે એમાં કચાશ રહેલી હોય એ નીકળી જાય। તો આદુ, લસણ, મરચાં સાંતળાય પછી એમાં આપણે 5 ચમચી જેટલી હળદર અને 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું। અને સરસ મિક્સ કરી એમાં આપણે 2 મીડિયમ સાઇઝના બાફેલા બટાકાનો માવો ઉમેરીશું। બટાકાને બાફી ઠંડા કરી છોલીને મેં મેશ કરી લીધા હતા। સ્વાદ પ્રમાણે એમાં મીઠું ઉમેરીશું અને થોડા લીલા ધાણા ઉમેરી બધું જ બરાબર મિક્સ કરી લઈશું। સરસ 1થી 2 મિનિટ માટે આ સ્ટફિંગને આપણે કૂક કરવાનું છે। તો 1-2 મિનિટ એને કૂક કર્યા પછી આપણે એમાં માત્ર 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું, કારણ કે આ જે સ્ટફિંગ છે એ ઢોસા ઉપર સ્પ્રેડ કરવાનું છે, એટલે કન્સિસ્ટન્સી થોડી જો ઢીલી હશે તો જ ફાવશે। તો સરસ આપણે પાણી મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનો છે। આ જ સ્ટફિંગને તમે સેન્ડવિચમાં પણ યુઝ કરી શકો છો, પણ એમાં સ્ટફિંગ તમારે ગાઢું જ રાખવું, પાણી ઉમેરવાની જરૂર નહીં પડે। તો હવે છેલ્લે ગેસ બંધ કર્યા પછી એમાં થોડો લીંબુનો રસ અને એકદમ ઓછી 5 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું। તો થોડું ચટપટું સ્ટફિંગ હશે તો ટેસ્ટ પણ ઢોસાનો બહુ સરસ આવશે। તો સરસ આપણે આને મિક્સ કરી લઈએ। આપણું આ મસાલા ઢોસા માટેનું સ્ટફિંગ તૈયાર છે। તો હવે આપણે ઢોસા બનાવીશું। તો 10 મિનિટ પછી ખીરુંને આપણે ચેક કરી લેવાનું છે।
તો રેસ્ટ આપ્યા પછી રવો તમે જો એકદમ સરસ ફૂલ્યો છે અને રવો ફૂલ્યા પછી થોડું ખીરું ગાઢું થયું છે તો એના માટે આપણે 1 ટેબલસ્પૂન પાણી ઉમેરીને એને મિક્સ કરી લઈશું. આ જે ખીરું છે એક ધારમાં પડે એવું પૂરી કન્સિસ્ટન્સીનું હોવું જોઈએ. તો કન્સિસ્ટન્સી પણ તમે જો આ રીતની મીડિયમ થીક રાખવાની છે. તો આ ખીરું પણ આપણું તૈયાર છે. હવે આપણે ઢોસા બનાવીશું. તો ઢોસા બનાવવા માટે ગેસ ઉપર એક નોનસ્ટિક તવો ગરમ કરી એના પર થોડું આ રીતના તેલ છાંટવાનું છે અને તેલને આપણે ટીશ્યુ પેપર કે પછી કોઈ સાફ કપડું હોય એના મદદથી લૂછીને સાફ કરી લઈશું. હવે એના ઉપર થોડું પાણી છાંટીશું આ રીતે અને પાણીને પણ આપણે ટીશ્યુથી કે પછી કપડાથી લૂછી લેવાનું છે. આ રીતના સરસ તવો ગ્રીસ થઈ જાય પછી તમે ઢોસા બનાવશો તો બધા જ ઢોસા તમારા એકદમ ક્રિસ્પી અને પરફેક્ટ બનશે. તો હવે આના ઉપર આ રીતના ઢોસાનું ખીરું સ્પ્રેડ કરીશું. આ ખીરુંમાં મરચું, હળદર, રાઈ, હિંગનો વઘાર, ખટાશ, કડપણ બધું જ આવી જાય છે એટલે એકલું જ તમે એમને પણ ખાશો પ્લેન ઢોસો તો પણ બહુ ટેસ્ટી લાગશે. તો ઉપરથી આ રીતના થોડો ઢોસો ડ્રાય થઈ જાય એટલે એના ઉપર થોડું તેલ સ્પ્રિંકલ કરીશું. પીછી હોય તો પીછીની મદદથી પણ તમે સ્પ્રેડ કરી શકો છો તેલને. હવે નીચેથી ક્રિસ્પી થઈ જાય એટલે આ રીતના ફ્લેટ તાવેથાની મદદથી બધી સાઈડથી પહેલાં ઢોસાને થોડો છોડાવી લેવાનો છે અને હવે આ ઢોસાને આપણે ફોલ્ડ કરી લઈશું આ રીતે. તો અત્યારે આ મેં પ્લેન ઢોસો તૈયાર કર્યો છે. એકદમ ક્રિસ્પી બન્યો છે, તમે જોઈ જ શકો છો. તો એને એક પ્લેટમાં આપણે કાઢી લઈશું અને સેમ આ જ રીતે હવે આપણે બીજા ઢોસા તૈયાર કરી લેવાના છે. તો ફરીથી ઢોસો તૈયાર કરો એટલે તેલથી ગ્રીસ કરવાની જરૂર નથી. બાકીના બધા જ ઢોસાને તમે આ રીતના થોડું પાણી છાંટી લૂછીને બેટર સ્પ્રેડ કરીને તૈયાર કરી શકો છો. એકવાર તેલથી ગ્રીસ થઈ જાય પછી તમારે ફક્ત પાણી છાંટીને જ લૂછીને બધા ઢોસા તૈયાર કરવાના છે. તો આપણો જે ઢોસો છે ઉપરથી થોડો ડ્રાય થાય એટલે એના ઉપર આપણે તેલ છાંટીશું અને થોડું આપણે નીચેથી એને ક્રિસ્પી થવા દેવાનો છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. તો ઢોસો થોડો નીચેથી ક્રિસ્પી થવા લાગે એટલે જે આપણે સ્ટફિંગ બનાવ્યું હતું એ આ રીતના ફક્ત અડધા ઢોસા પર આપણે સ્પ્રેડ કરવાનું છે, આખા પર નહીં. હવે ત્યાર પછી એના પર થોડું આપણે બીટ છીણીશું. બીટ અહીંયા જે ટોટલી ઓપ્શનલ છે, થોડું કલરફુલ દેખાય અને હેલ્ધી પણ રહે ખાવામાં એ માટે મેં બીટ છીણ્યો છે. કારણ કે મારી જે ડોટર છે સલાડમાં બીટ બિલકુલ નથી ખાતી, પણ જો આ રીતના હું ઉલ્લું બનાવીને એને આપી દઉં તો કોઈ પણ રેસીપીમાં એ બીટ ખાઈ લે છે. તો સરસ નીચેથી ઢોસો ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એને ફોલ્ડ કરી દઈશું. અહીંયા તમે થોડું ચીઝ ગમે તો ચીઝ પણ છીણી શકો છો. તો આટલું જે આપણું ખીરું હતું એમાં 4 થી 5 આ રીતના ઢોસા બનીને તૈયાર થશે. તો એકદમ ક્રિસ્પી આપણો મસાલા ઢોસો તૈયાર થયો છે. તો એને એક પ્લેટમાં લઈ લઈશું અને સાંભરની તો બિલકુલ જરૂર નથી પડતી કારણ કે ઓલરેડી આપણે દાળમાંથી જ આ ઢોસો બનાવ્યો છે. તો સાથે જે ચટણી બનાવી છે એ સર્વ કરીશું. પ્લેન ઢોસો હોય તો થોડું સ્ટફિંગ પણ આ રીતના સાઈડ પર મૂકી દેવું. તો આજની આ વધેલા દાળના ઢોસાની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. રેસીપી ગમે તો ટ્રાય કરવાનું તો બિલકુલ ના ભૂલતા. બહુ જ હેલ્ધી અને ટેસ્ટી આ ઢોસા તૈયાર થયા છે. તો રેસીપી ગમે તો મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બેલ બટનને પણ જરૂર દબાવો.